એકબીજાના કટ્ટર વિરોધીઓ ગેનીબેન અને સ્વરૂપજી એક રેલીમાં સાથે પણ દેખાયા। રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા। વાત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની। ભાભરમાં એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કર્યો, જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો। આ ઘટનાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી નીકળી હતી। અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રેલી નીકળી, જેમાં ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે જોડાયા હતા। એક સાથે આ ઘટનાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા। રેલી યોજી ભાભર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આમ સમાજ માટે બંને નેતાઓ એક જ છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું। બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બાબતે ભર બજારે ધીંગાણું। જાહેર રોડ પર લોકો પર વરસતી લાકડીઓ, નાસભાગ, રોડ પર લોહીથી લથપથ પડેલા લોકો, ટોળે વળેલા લોકો। બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું થયું હતું। બે અલગ અલગ જૂથો સામસામે આવી ગયા હતા અને રોડ પર ધોકાવાળી કરી હતી। ભર બજારમાં કેટલાક લોકોને લાકડીઓથી ઢોરમાર મારવામાં આવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર કેટલાક લોકો દોડી રહ્યા છે, તેની પાછળ લાકડીઓ લઈને લોકો આવે છે અને કંઈ સમજે તે પહેલા 4 લોકો પર તૂટી પડે છે। લાકડીઓને ધોકા લઈને મારવામાં આવે છે, મારી અધમુવા કરી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા। લોકો બચવા માટે આજીજી કરે છે, પરંતુ માથાભારે શખ્સો જાણે કે આ લોકોને પતાવી દેવા જ આવ્યા હોય તે રીતે તૂટી પડે છે। એવા મારે છે કે કોઈ વચ્ચે પડવાની હિંમત નથી કરતું। રોડ ટ્રાફિક પણ જામ થઈ જાય છે, લોકો તમાશો જુએ છે, કેટલાક લોકો ઊભા રહે છે, તેને ધમકાવીને આગળ જવાનું કહે છે। મારી અધમુવા કરી ગુંડાઓ ભાગી જાય છે। લોહીથી લથબથ રોડ પર મદદ માટે કણસતા રહે છે, પરંતુ કોઈ મદદે આવતું નથી। અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ 108 લઈને પહોંચે છે અને હોસ્પિટલે ખસેડે છે। ગંભીર 2 લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે। ભાભર પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી। મહેસાણામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ। આ બબાલ પાર્કિંગના કારણે થઈ। દ્રશ્યો મહેસાણાના અંબાસણ ગામના છે। અહીં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી। રસ્તા વચ્ચે બાઇક પર પાર્ક કરી યુવક સિગરેટ પીતો હતો, જેને ગામના અન્ય વ્યક્તિએ બાઇકને સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો। ગુસ્સામાં બાઇક લઈને ઘરે જતા રહ્યા બાદ પાછો આવ્યો હતો અને પછી માથાકૂટ કરી હતી। બીજા શખ્સોને લાવી પાર્લર પર ધમાલ મચાવી હતી। ધોકા, સ્ટીલના ટેબલ, ખુરશીઓ છૂટી મારી હતી। ગરદાપાટુનો માર માર્યો હતો। પાર્લરમાં છૂટી ખુરશીઓનો ઘા કરી રીતસરનો આતંક મચાવ્યો હતો। આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી। આ અંગે પાર્લર માલિક સનંદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ કરી છે। હજુ 24 કલાક ગરમી તાંડવ